જઈએ હવે આ કાકા બધા લૂસી લે ગાડીને યોગેશ્વરી પપ્પા નું હતા અરે આ મળી ગયા હાજી તો ગાઈસ દેખો આપણો બરફ ગોળો આવી ગયો આપણે ખાવા માટે અને કે શાંતિ રાખજો તો પ્રોગ્રામ થશે નહીં તો ધાબર કો. હાય ગાઈસ વેલકમ બેક ટુ માય ચેનલ. અમે આજ આવીએ અમે અમારા રાનીને ધોવડાવવા. આ જુઓ આ કાકા રે અને આ રે દુકાન ચામુંડા. અમે આટલા ગાડી ધોવાઈ રહી હવે ગાડી ધોવાઈ જાય પછી અમે પણીએ. મેહુલભાઈ અત્યારે ઘેરી હવે એરિયા આવીને એટલે અમે મળાવીએ તાર જો અમે આ ગાડી ધોવડાવીને પછી જઈએ સ્કૂલમાં જઈએ. હવે આ કાકા બધા લૂસી લે ગાડીને જો. હવે તમને અમે આના સિનેમેટિક બતાવીએ લૂતા. ગાઈસ આપણે હવે ગાડી સાફ થઈ જઈએ કમ્પ્લીટ. ચકચકાટ કરી નાખી આ ભાઈએ કરીએ ચકચકાટ કરી નાખી. અરે મહેશ કાકા હવે તાને હવે સ્કૂલમાં જઈને મળીએ અમે સ્કૂલમાં હંતાકોટ રમી રહીએ. યોગેશ્વરી ઘણી જાય પપ્પાને પકડવા. અરે યોગેશ્વરી પપ્પા હા યોગેશ્વરી તમે ગણી લ્યો તમે હંતાઈ જાઓ યોગેશ્વરી ગણો એ પપ્પા હંતોણા જ ન કાંઈ તમે હંતાકોટ રમી રહ્યા સ્કૂલમાં. યોગેશ્વરી દાવ યોગેશ્વરી ગણો. યોગેશ્વરી તું ગણ હું હંતાઈ દઉં. ઉભી રહી હજી વાર હવે જા. યોગેશ્વરી પપ્પા નું હતા અરે આ મળી ગયા એરા ગણી હી હવે યોગેશ્વરી નીરા ઓછી. યોગેશ્વરી મસ્ત હંતાઈ દઈએ મળો ન એવી. યોગેશ્વરી તો હંતાઈ જાય ને. યોગેશ્વરી તો જઈ લે લે આ કોણ ઉઠીને બેઠું. કાલ અમે રાતે એક પ્રેન્ક વિડીયો બનાવ્યો હતો એમાં અમારે જીમ ફન કરે તો ને તે રહ્યા મસ્ત વાતો કરતા હતા કે શું કરો અને બધી. તમે એમાં પ્રેન્ક વિડીયોનું આવશે ને એમાં અરે વાત કરતા છીએ. અરે અમરતજી રાતની 11:30 ઊંઘમાં વાતો કરતા હતા. હા ગાઈસ અમે હવે પાછા આવી જઈએ. અત્યારે વાગ્યા અહીં 1 વાગ્યો અને અમે અત્યારે જઈએ બહાર. હું કાકા અને મેહુલભાઈ અત્યારે જ્યાં સ્કૂલમાં ત્યારે સ્કૂલમાંથી આવી એટલે અમે એરિયા આવે એટલે એને મળાવીએ ને પછી અમે નીકળીએ. ગાઈસ મેહુલભાઈ આવી જાય હવે અમે નીકળી જઈએ બહાર જઈએ. હવે અમે તમને બતાડીએ આગળ અમે તો જઈએ ને તો નહીં. તો ગાઈસ દેખો પેલે કहीं કાકા ને શિવ ને લેવા હતા ને સ્કૂલ હેકો આવી બરાબર. પેલા મેં કોમ પટાવી હોય પછી દેખો ગાઈસ હવે લખાણ ચાલુ છે. જગ્યા ઉપર નંબર લખી દીધા છે અને હે ને હવે આવી કાગળ ચોટાડવાનું હોય બરાબર લગાવી દે. ગાઈસ આ કોટું કાગળ લગાવવાનું હતા કાન ગાઈસ આ છે ને વખા પડાવી દીધો. બેઠો રીલ્સ દેખતો હતો મોબાઈલમાં અને દેખો 4:30 થઈ ગયા છે. બેઠો ભાઈ હમણાં થોડીક વાર હવે નીકળવાનું છે ગાઈસ આપણે ઘર સાઈડ. બને રહેજો બ્લોગમાં. મેહુલભાઈ મળીએ. હા ગાઈસ હવે અમે બજાર જઈએ. હવે અમે જોઈએ તો જઈએ બજાર જઈએ હોવાનું નહીં તમને કહીએ તો જઈએ એમ. સારું હેડો. તો ગાઈસ હું જાતો તો લઈ ગયો હું પેલું આપણે ચાવી એક્ટિવા પેલી સાઈડ પડી અને દેખો બરોબર કાકા ને આ ચાવી આલવા માટે. મેહુલભાઈ આ ચાવી ભૂલી ગયા હતા કોઈ યાદ રહેતું નહીં. હવારના રખડ કરે ગાઈસ. હવારનો કેટલો ફરક છે ખબર? ખાલી હવારના ગાડી હતી પરવાય અને અત્યારે અમારા પાસે ખાલી આ એક્સેલ છે એટલો ફરક ને કે ખાલી હવારના રખડ ગાઈસ. બીજું કોઈ આખો આ બ્લોકમાં તમને ખાલી રખડવાનું જોવા મળ્યું છે ગાઈસ. હવારના ખાલી એને શિવભાઈ મેચ કાકા જ્યાં હતા ખાલી ગાડી દોરાવે એથી આયા ભાઈ આ બ્લોક આખો રખડવાનો જ હતો ઘણી. એટલે ગાઈસ આવી જઈએ આપણે બાલ કપાવવા માટે. અરે ગાઈસ દેખો શિવ શિવને હેર વોશ થઈ ગયું છે એટલે બેઠા બાલ કપાવવા માટે બરોબર. તો ગાઈસ દેખો હવે શિવ વૈકન હે ને હવે મારે જવું છે ઘેર લાઈવ કરવા માટે તો હું જવું ગાઈસ વૈકન શિવને વાર થશે એટલા માટે. ગાઈસ દેખો હવે રાત પડી ગઈ છે ને અમે હવે જઈ ગયા છીએ બરાબર ખાવા માટે ગાઈસ. પછી દેખો આગળ જાય છે શિવ અને કાકા જાય રહ્યા છે અને હું શિવ પાછળ જઈએ બરોબર. દેખો આગળ હી અને અમે પાછળ જઈએ બરાબર ગાઈસ. તો બને રહેજો બ્લોગમાં. અત્યારે ફરીથી અમે જઈએ બરાબર ખાવા માટે. તો ચલો ગાઈસ કન્ટિન્યુ બને રહેજો બ્લોગમાં. તમારા જે મિત્રો હજી સબસ્ક્રાઈબ
હાજી તો ગાઈસ દેખો આપણો બરફ ગોળો આવી ગયો આપણે ખાવા માટે અને દેખો પેલી સાઈડ બના હે એક આપણે માવા અને કાકા આવીએ ને આપણે જઈએ બરોબર ગાઈસ તો ગાઈસ ફાઇનલી દેખો આપણે બરફ ગોળો લઈને આવી જઈએ અને પેલી સાઈડ કાકા હી શાક રોટલો ખાતા એવી તો થાળી ખાલી તો ખાલી પાછી આવવાની કે લઈ જવાની તો देखो गाइस देखो गाइस आई गयो है बर्फ गोला बराबर मावा डिश आई है ना रेगुलर डिश आई है ના રહ્યો ચાલુ કરે કાલ ચોકલેટી ખાઓ ચાલુ માતાજી નામ લે જેમાં ડ્રાયફ્રૂટ ને પેલું આવ્યું ને बराबर के સારું લાગે એક વાત સાચી છે ના તો બધું બાકી देखो गाइस पड़ी गया फाइनली गाइस આપણે બરફ ગોળો ખાઈ લીધો હે અને देखो गाइस થોડો થોડો તો વધ્યો હે તો ગાઈસ ફાઇનલી નીકળી ગયા છે આપણે હવે ઘર સાઈડ તો ગાઈસ અહીંયાથી બરફ ગોળો ખાઈ લીધો હે અને હવે જઈએ ઘર સાઈડ બરોબર અરે દેખો આપણે બે એક્ટિવાઓ અને લઈ નીકળીએ બરોબર અને આજનો બ્લોગ ચાલુ છે જી તો ગજન પૂરો કરશું ઓકે તો ફાઇનલી ગાઈસ આપણે નીકળી ગયા છે ઘર સાઈડ આપણે મસ્ત રીતે બરફ ગોળો ખાઈ લીધો હે અને આરે સુમી દેખો પાછળ આપણે છે ને હવે આઈફોનમાં છે ને ડેટા ટ્રાન્સફર કરવાનો તો ડાયરેક્ટ આપણે ચાલુ એક્ટિવા મત કરી દઈએ બરોબર ગાઈસ અને દેખો આગળ જાય એક્ટિવા મેસેજ અકાઉન્ટ સીવ હી તો ગાઈસ આજનો બ્લોગ અહીંયા પૂરો કરી દઈએ ગાઈસ અને ઘણું બધું આજે રખડ્યા છીએ તો બધા મિત્રો જય માતાજી અને લાઈક સબસ્ક્રાઈબ આપ કરજો બરોબર તો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બધા મિત્રો જય માતાજી તો ચલો બાય બધા મિત્રો